આજે આપણે એકદમ સરળતાથી બની જાય તેવો ફ્રૂટ મઠ્ઠો બનાવીશું, જે આપણે ઉપવાસમાં પણ ખાઈ શકીએ છીએ અને ઉનાળાની ગરમીમાં તમને કંઈક ઠંડુ ખાવાનું મન થાય ત્યારે પણ તમે આ મઠ્ઠાને ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, કેમ છો? જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રીજા ફૂડ અને મારા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, વિડીયોને શરૂ કરતાં પહેલાં જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા વિડીયોને ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં. તો મઠ્ઠો બનાવવા માટે આપણે સૌથી પહેલાં સાવ મોળું હોય તેવું દહીં લઈ લેવાનું છે. દહીં અહીંયા તમે વધારે કે ઓછું તમારે જેટલો મઠ્ઠો બનાવવો હોય તે રીતે લઈ શકો છો. અને હવે આપણે એક વાસણ ઉપર કોટનનું કપડું રાખી દઈશું અને તેમાં આપણે બધા જ દહીંને ઉમેરી દઈશું અને ચારે બાજુથી છેડા પકડીને તેની પોટલી બનાવીશું. આપણે પોટલી બનાવતી વખતે થોડું કપડાને પ્રેસ કરીશું, જેથી કરીને એક્સ્ટ્રા જે પાણી હોય તે સરળતાથી નીકળી જાય. અને હવે આપણે એક દોરી લઈને આવી રીતે બાંધી દઈશું, જેથી કરીને એકદમ સરસ પોટલી બની જાય. તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી રીતે આપણે પોટલી બનાવી લેવાની છે. અને હવે આપણે આ પોટલીને કોઈ નળ હોય કે જ્યાં તમે સરળતાથી લટકાવી શકો તેવી જગ્યાએ બાંધી દઈશું. તમે જોઈ શકો છો મેં અહીંયા વોશ બેસિનમાં આ પોટલીને આવી રીતે બાંધી દીધેલી છે, જેથી કરીને તેનું જે પાણી હોય તે બધું જ નીતરી જાય અને આપણને માવો દહીંનો મળી જાય. આપણે અહીંયા 2 થી 3 કલાક અથવા તો 4 કલાક સુધી પોટલીને આમ જ રહેવા દેશું. તમે જોઈ શકો છો કે કેટલું બધું તેમાંથી દહીંનું પાણી નીકળ્યું છે. તો હવે આપણે 4 કલાક પછી આ પોટલીને ખોલીને જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો કે તેમાં જે પાણી હતું તે બધું જ નીકળી ગયું છે અને એકદમ સરસ કઠણ એવો માવો આપણને દહીંનો મળી ગયો છે. તો હવે આપણે આ દહીંના માવામાં સ્વાદ પ્રમાણે સાકરનો પાવડર ઉમેરીશું. જો તમે ચાહો તો અહીંયા ખાંડનો પાવડર પણ ઉમેરી શકો છો. મેં અહીંયા સાકરનો યુઝ કર્યો છે. તો હવે આપણે સરસ રીતે હલાવીને સાકરને અને દહીંને મિક્સ કરી લઈશું. અને હવે આપણે આવી રીતે એક જારી લઈ લઈશું અને તેમાં આપણે બધા જ દહીંને ઉમેરી દઈશું અને તેને ચાળી લઈશું, જેથી કરીને દહીંમાં કોઈ ગાંઠા ના રહે, એકદમ સ્મૂથ આપણને દહીં મળી જાય. તો હવે મેં અહીંયા બધા જ દહીંને ચાળણીમાં ચાળી લીધેલું છે. તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂથ આપણું દહીં બની ગયું છે. જો તમે ચાહો તો અહીંયા તમે 2 ચમચી મિલ્ક પાવડરનો યુઝ પણ કરી શકો છો, પણ હું અહીંયા એકદમ સરળ રીતે બનાવી રહી છું એટલે હું અહીંયા મિલ્ક પાવડર નથી ઉમેરી રહી. અને હવે તમે જોઈ શકો છો કે મેં અહીંયા આવી રીતે ફ્રૂટ લઈ લીધેલું છે, જેમાં મેં અહીંયા સફરજન, કેળા અને દાડમ લીધેલું છે. જો તમને બીજા કોઈ ફ્રૂટ પસંદ હોય તો તમે તે પણ લઈ શકો છો. તો હવે આપણે આ બધા જ ફ્રૂટને દહીંમાં ઉમેરી દઈશું. જો ફ્રૂટ વધારે હશે તો મઠ્ઠો બહુ જ સરસ ટેસ્ટી લાગશે. અને હવે અહીંયા આપણે થોડાક કેસરના તાતણા પણ ઉમેરી દઈશું અને સરસ રીતે બધું દહીંમાં હલાવીને ફ્રૂટને મિક્સ કરી લઈશું. અને હવે આપણે તેમાં થોડો ઇલાયચીનો ભૂકો ઉમેરી દઈશું ફ્લેવર માટે. જો તમે ચાહો તો ઇલાયચીને સ્કીપ પણ કરી શકો છો. તો આપણો મઠ્ઠો બનીને તૈયાર થઈ ગયો છે. અને હવે આપણે આ મઠ્ઠાને 1 કલાક સુધી ફ્રીજમાં ઠંડો થવા માટે રાખી દઈશું અને ત્યાર પછી આપણે એક સર્વિંગ બાઉલમાં તેને કાઢી લઈશું અને આપણે તેના ઉપર થોડા દાડમના દાણાથી ગાર્નિશ કરી દઈશું. જો તમે ચાહો તો આ મઠ્ઠામાં તમે ચીકુ, દ્રાક્ષ અથવા તો જો તમને સ્ટ્રોબેરી પસંદ હોય તો તમે તે પણ ઉમેરી શકો છો. પણ યાદ રહે કે આપણે જે પણ ફ્રૂટ ઉમેરીએ તેને ઝીણું સુધારીને જ ઉમેરવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે એકદમ સરળતાથી કોઈ પણ વ્યક્તિ બનાવી શકે તેવો આપણો ફ્રૂટ મઠ્ઠો બનીને તૈયાર થઈ ગયો છે. ઉનાળામાં તો આ ફ્રૂટ મઠ્ઠો ખાવાની ખૂબ જ મજા પડી જાય છે. તો ફ્રેન્ડ્સ, જો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ્સ, ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય. થેન્ક્સ ફોર વોચિંગ.